ભાવનગર જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। ભાવનગરના જેસરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ છે। જેસરના રાણાપરડા, ચિરોડી, સનાળામાં વરસાદ છે। હજુ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી પણ વ્યક્ત કરી છે। ભાવનગરના જેસરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે। હાલાકી જેટલો વરસાદ આવે એટલો ઓછો છે, કારણ કે જે રીતે વરસાદ પાછો ઠેલાયો છે એના કારણે ખેડૂતો સૌથી વધારે ચિંતિત થયા છે। આ સ્થિતિની વચ્ચે ધીમી ધારે કેટલીક જગ્યાઓ પર છે, કેટલીક જગ્યાઓ પર સારો એવો વરસાદ વરસ્યો છે। ભાવનગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી છે। ગાજવીજ અને સાથે અનેક તાલુકામાં વરસાદ છે। ઘોઘા, તળાજા, જેસરમાં મેઘરાજા મહેરબાન છે। ધીમી ધારે ભાવનગર શહેરમાં પણ વરસાદ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક છે। ભાવનગરવાસીઓ ખુશી અનુભવી રહ્યા છે। વરસાદ ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો, ભાવનગરમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો છે। ભાવનગરના ગ્રામ્ય પંથકમાં આપણે મેઘરાજા મહેરબાન છે। મહુવા, જેસર પંથકમાં વરસાદી માહોલ છે। મોટા ખુટવડા, આસરાણા, જેસર વિસ્તારમાં વરસાદ છે। વરસાદી માહોલ સર્જાતા જ ખેડૂતો પણ ખુશ થયા છે। નવનીત તમારી સાથે નવનીત, ભાવનગરમાં ધીમી ધારે વરસાદ છે, ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે? ચોક્કસ જનક, આજે સવારથી વાદળો છવાયા હતા અને બપોર બાદ શહેર સહિત જિલ્લાભરની અંદર અનેક તાલુકામાં વરસાદ થયો છે। ખાસ કરીને જેસર પંથકની વાત કરીએ તો ત્યાં ધોધમાર વરસાદ વરસવાના કારણે તેને વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતો છે તે ખુશખુશાલ થઈ ગયા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ અનેક તાલુકા વિસ્તારો કે જ્યાં હજુ પણ વરસાદ નથી થયો। શહેરની વાત કરીએ તો શહેરમાં પણ લગભગ 35 થી 40 મિનિટ એકધારો વરસાદ થતા જે લોકો અકળાયા હતા, ગરમીથી લોકોને રાહત મળી છે। પરંતુ હાલ તો વરસાદ રોકાઈ ગયો છે અને આગ્રા નક્ષત્ર બેઠું છે, ત્યારે લોકો હજુ પણ સારો વરસાદ થાય એની અપેક્ષા રાખી રહ્યા છે। બિલકુલ બિલકુલ, આભાર। જોઈ રહ્યા છો, વરસાદી માહોલ છે, સતત વરસાદી માહોલ છે, ધીમી ધારે વરસાદ છે ભાવનગર પંથકમાં।